ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 18 ॐ श्री परमात्मने नमः। अथाष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासम् सन्न्यासं कवयो विदुः। सर्वकर्मफलत्यागम् प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः। यज्ञदानतपस्कार्यं
દાન તપ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણાં એતાન્યપિ તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમં નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાત્તસ્ય પરિત્યાગ તામસઃ પરિકીર્તિતઃ દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાત્યજેત સકૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેર્જુન સંગં ત્યક્ત્વા ફલં ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. કર્મ મીમાંસા ભગવાન એક પ્રકારે કરી રહેલા છે. એટલે કે આધ્યાત્મિક ઉન્નતિમાં કર્મનું શું સ્થાન છે, કેવા કર્મ કરવા, ક્યાં સુધી કરવા અને એ કર્મથી શું લાભ છે. આધ્યાત્મિક ઉન્નતિમાં કર્મનો શું ફાળો છે, આ બધા પ્રશ્નોના જવાબ ભગવાન આપે છે. કે કેવા કરવા, કર્મ તો કરીએ છીએ, કઈ નવી વાત તો છે નહીં, પણ એના માટે માર્ગદર્શન છે કે કેવા પ્રકારે કરવા, ક્યાં સુધી. કારણ કે આપણી માન્યતા છે કે જીવનભર મારે કર્મ જ કરવાના છે. એના કરતા આગળ શબ્દ પ્રયોગ કરીએ કે ઢસરડો કરવાનો છે એને. ભગવાન કહે કે કર્મ તો આધ્યાત્મિક ઉન્નતિનું સાધન છે. જો યોગ્ય રીતે કરવામાં આવે તો ઉન્નતિ થશે, અને ઉન્નતિનો સોપાન ભગવાન એક પછી એક આગળ લઈ જાય છે. અને એની પહેલા ભગવાન અહીંયા સાવધાન કરે છે, ચેતવણી આપે છે કે એ જ કર્મ વિપરીત રીતે કરવામાં આવ્યા કે કર્મને વચ્ચેથી અપરિપક્વ દશામાં છોડવામાં આવ્યા તો એનું પરિણામ શું આવે. તો બે રીતે ઉપદેશ છે કે કર્મ કરવાના જ છે, કર્મ છોડવાના નથી. પણ કોને છોડવાના નથી અને ક્યારે છોડવાના છે. છોડવાના તો છે, પણ ક્યારે. તો જેને સહજ પરિપક્વતા આવી એના માટે તો સંન્યાસ વિધાન છે જ, સર્વ કર્મ ત્યાગપૂર્વક સંન્યાસ. ભગવાને એક જ લાઈનમાં એને તો દર્શાવ્યું. પણ મોટા ભાગના અજ્ઞાન દશામાં કર્માધિકારી છીએ. એટલે ભગવાન કહે છે કે કર્મ વિશે જાણવું જરૂરી છે. અને એટલે આપણે 5 પ્રકારના કર્મોને જોયા હતા
એની જ અંદર ભગવાન આપણને માર્ગદર્શન આપે છે કે એમાંથી સકામ કર્મનો ત્યાગ. ક્યાં આપણે આગળ જોયું ક્યાં કર્મ કરવાના છે, ક્યાં છોડવાના છે. તો સકામ કર્મનો ત્યાગ, કર્મ ત્યાગ જ કરવો છે તો છૂટ છે. ભગવાન સામે ચાલીને કહે છે કે સકામ કર્મને છોડો, એટલે કે કર્મ થશે પણ કામના છૂટી જશે. સકામ કર્મ ત્યાગ એટલે શું? કર્મ કરવાનું, કામનાનો ત્યાગ. તો સકામ કર્મ છૂટે તો નિષિદ્ધ કર્મ પણ છૂટી જશે. બે સાથે જ ચાલે. કામના પૂર્તિ કરવા માટે ઉલટા માર્ગે ચાલીએ, ગેરરીતિ કરીએ તો નિષિદ્ધ કર્મ થયા. તો સકામ કર્મ છૂટી એટલે કે કામના છૂટી ગઈ તો નિષિદ્ધ કર્મ પણ છૂટી જશે. તો ભગવાન અહીંયા બતાવે છે કે એ રીતે નિત્ય નૈમિત્તિક કર્મ માત્ર થશે, અને એ પણ કઈ રીતે કરવાના. તો કર્મ પાછળની ભાવના, કર્મ પાછળનો વિચાર ભગવાન કરાવે છે. એટલે કામનાનો ત્યાગ. તો મુખ્ય રૂપે આપણા મોટા ભાગના કર્મો કામના પૂર્વક જ થતા હોય છે ને. મોટા મોટા કામ્ય કર્મ તો થોડા વખતે કરીએ છીએ, પણ રોજ બરોજ મને શું મળશે, પોતાનો વિચાર કરીને જે કર્મ થાય એ બધા જ શેમાં આવશે? કામ્ય કર્મ. એટલે અહીંયા અર્થ છે કે બીજાના વિચાર, સમષ્ટિના હિતાર્થે, એટલે આખા જગત માટે તો કરવાનું છે નહીં, પણ મારી આસપાસ રહેનારા બીજાનો વિચાર. બીજા એટલે એમાં માત્ર મનુષ્ય જ નહીં, જીવ જંતુ પશુ પક્ષી હે. તો એના માટે કામનાનો ત્યાગ થશે તો એના માટે થશે. નહીં તો આપણે પોતાની કામના પૂર્તિ માટે હજી અસંતોષ જ રહે છે, હજી જોઈએ, એનો અંત જ નહીં આવે. અને એ કામના જ ચિત્તમાં બીજા દોષો લાવે છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, આ બધા રીપુ, શત્રુ પછી ચિત્તમાં આવીને વસે. અને એ ચિત્ત છે અશુદ્ધ ચિત્ત. અને અશુદ્ધ ચિત્તથી ક્યારેય પરમાત્માની પ્રાપ્તિ ન થાય. એટલે આગળ જ જોયું, આધ્યાત્મિક ઉન્નતિમાં કર્મ ઉત્તમ રીતે, ઉત્તમ ફાળો આપે, પણ કેવી રીતે કરે તો કામના ત્યાગ પૂર્વક કરો. એને નાની વસ્તુ આજે હું જોતી હતી કે ફૂલો ઉપર પેલા ભમરા અને પતંગિયા અને ઉડતા હોય. હવે આપણને એવું થાય કે આટલા બધા ફૂલ છે, ઝાડ ઉપર શું રાખવાતા, ચાલો લઈ લ્યો હે ને. હવે તમે કોની હિંસા કરી નાખી? પતંગિયાની. એટલે હંમેશા હું કહેતી હોઉં કે છોડ છે એ ફૂલથી શોભે, અને શોભા એના માટે તો કે એ તો સુકાઈ જાય તો કોકનો ખોરાક તો બન્યો ને. જીવ જંતુ માટે છે ફૂલ, એવી રીતે ફળ પક્ષી માટે છે. પણ આપણને શું લાગે? હું લઈ લઉં. આપણે તો નિયમ બનાવવો નથી પડતો, બધા જ સ્વેચ્છાએ જે રીતે કરે છે હે ને. નહીં તો થાય કે કાંઈ નહીં, હું મારા ભગવાન માટે લઈ જાઉં, ભગવાન માટે જ લઈ જાઉં, પણ કોના ભગવાન? મારા. એટલે બીજી વ્યક્તિ કહેશે એ એના ભગવાન માટે લઈ જાય તો હું મારા ભગવાન. અને બધાયમાં કામના પૂર્તિ કરવામાં પેલા પતંગિયાનું શોષણ થઈ ગયું. આજે પતંગિયાને જોતા વિચાર આવ્યો કે એ કામ્ય કર્મ છે કે ફૂલને જોયું સરસ છે, સુંદર છે, પણ સ્થાને છે, છોડ ઉપર શોભે એને, મારા હાથમાં ન શોભે. છોડ ઉપર સુંદર લાગે, જ્યારે તમે તોડો તરત એનું મૃત્યુ શરૂ થઈ ગયું. તો આપણે એનો હનન કરી દીધું. એક તો ફૂલે જીવ છે એને, એનું હનન કર્યું, સાથે સાથે પતંગિયાને પોષણ આપતું હતું તો પતંગિયાનું હનન કર્યું. આ છે વિચારપૂર્વકનું કર્મ એને. હું તો ફૂલ લઉં એટલે આ જ્ઞાન છે ને એ સંવેદનશીલ બનાવે. ફૂલ લઈએ ત્યારે જોઈએ કે સંપૂર્ણ ખીલી ગયું છે, ભગવાન માટે જરૂરી છે, 3 જરૂર છે, 3 જ લઉં. શું કામ? ઝાડ ઉપર ભલે કરમાય, એનું જ ખાતર એને મળશે, એને આનંદ આવશે એને. પણ આ હંમેશા આપણી દ્રષ્ટિ, કહું ને કે આશ્રમમાં તો નિષ્કામ કર્મ બધા કરે જ છે, પણ મને આ પેલા મંદિર બન્યું ને ત્યારનું એક
એક ભાઈની વાત યાદ આવી હતી કામના માટે, કે 3-4 વખત જ પૂજા કરવા આવ્યા હશે, પણ જો કે કામના આપણને ક્યાં સુધી લઈ જાય. કે પૂજા કરવા શું કામ આવતા હતા? પોતાના ભગવાન માટે ફૂલ મળે એટલા માટે. એટલે ફૂલ વધારે લે, પછી નબળા ફૂલ મહાદેવને ચડાવે, સારા ફૂલ પોતાને ત્યાં લઈ જાય. ધીરે ધીરે મેં જોયું કે એની મેળે સમજી જાય તો બહુ સારું છે, પણ ન સમજ્યા અને ધીરે ધીરે એનો વિસ્તાર થવા લાગે. તમે જોજો, આપણા જ મનને જુઓ કે એક વખત કોઈ રોકે નહીં તો કહેશે કે દલા તરવાડીની જેમ કે લેને ભાઈ 10 બાર ને. આ છે કામનાનું ફળ, કે મન ધીરે ધીરે પતન તરફ જાય. મારો વિચાર જ નહીં, મારા ભગવાનની, મહાદેવ મારા જ છે એને. એક મહાદેવની પૂજા થઈ ગઈ, બહુ સરસ, એમાં મારા ભગવાન આવી ગયા. પછી ફૂલો ઝાડ ઉપર શોભે. શું કામ? કેટલા બધાનો ખોરાક છે. આજે આ પતંગિયાને જોઈને મને એમાંથી વિચાર આવ્યો કે આ પણ કામના પૂર્તિમાં આનું પણ હનન થઈ જાય છે. તો કેટલું બધું કર્મ વખતે વિચાર કરવો પડે એને. ફૂલ તોડીએ, ફટફટ બધા ફૂલ લઈ લીધા, નાના છે મોટા છે ગમે તેવા છે એ ન જોઈએ. એને બદલે હવે ભગવાન શીખવે છે કર્મ વિચાર પૂર્વક કરો, સાવધાનીથી કરો, અને ત્યારે તમારા એટલા કર્મથી બીજાનું રક્ષણ થઈ ગયું. તમારે પતંગિયાને ખોરાક આપવા જવાનું નથી એને. એવી રીતે ગાય, તો ગાયનું દૂધ વાછડા માટે છે. એટલે ભગવાન જુઓ કે એની લીલાઓમાં જોયું જ છે કે વાછડાને હંમેશા છોડી દેતા રમતમાં. બધા કહેશે આ તોફાન કરે. ભગવાને કોઈ જગ્યાએ તોફાન કરેલા જ નથી. દરેક લીલાઓ પાછળ પ્રયોજન હતું કે વાછડા માટે દૂધ છે, પણ આપણા માટે થઈ અને વાછડાને પેટમાં ન જાય. તો આ બધા કર્મો પાછળની એ સજાગતા, સંવેદનશીલતા, કે મનમાં ઉઠે જ નહીં પોતાનો વિચાર, ગમે તે જો મારે જોઈએ છે એ વિચાર જ ન આવે. એવી સ્થિતિ થાય ત્યારે સમજવાનું કે આપણા કર્મ નિષ્કામ કર્મ છે, અને એનાથી એક પ્રકારની પ્રસન્નતા મળે. કદાચ ફૂલ ન મળ્યા પણ પ્રસન્નતા મળી કે મેં કંઈક કર્યું, મેં કોકના માટે ફૂલ રાખ્યા, જીવ જંતુઓને પોષણ આપ્યું એને. એવી રીતના તો એક આજે જોતા પતંગિયાને જોઈને વિચાર આવ્યો. પણ એનાથી આગળ દરેક કર્મ કે જેનાથી પોતાને કેન્દ્રમાં રાખ્યા, તો સમજવાનું કે એ સ્વાર્થી કર્મ ભગવાન છોડવાનું કે છે. તો કર્મ ત્યાગ કરવાનો જ છે. તો ત્યાગ કરવાનો હોય તો કામનાનો ત્યાગ. કારણ ભગવાન કે અત્યારે સ્વાર્થ પૂર્તિથી એ ફળ પોતાને માટે લાગે કે મને લાભ થયો, પણ એનાથી મારું જ ચિત્ત કલુષિત થાય છે. એક વખત મેં કહ્યું ને, કામના પૂરી કરી તો હવે વધી અને હવે થેલી ભરાઈ ગઈ. શું કામ? કામનાએ ભરાવી. એટલે કારણ કે આપણે સજાગ નહોતા ને બ્રેક ન લગાવી. પછી કોક બ્રેક મારે તો એક થોડીક વાર ન ગમે, પણ મારવી એટલે પડે. એટલા માટે, કારણ કે એનાથી તમારું જ કલ્યાણ નથી. એમ ભગવાન આપણને જેમ માતા પોતાના સંતાનોને ઉપદેશ કરે કે ભલે એને ખરાબ લાગે, પણ માતા શ્રુતિ માતા કયો કે ગીતા માતા કયો એને આપણને ન ગમે એવો ઘણો ઉપદેશ આપે, પણ આગળ હવે પોતાનું કલ્યાણ પણ બતાવે છે કે આ પ્રકારે ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે તો એને લાભ જ લાભ છે. એટલે અહીંયા શરૂઆત આપણે જોઈ કે ભગવાન ત્યાગ બતાવે છે, પણ કામનાનો ત્યાગ. પણ કેટલીક વ્યક્તિ મોહને કારણે કર્મનો ત્યાગ કરી દે છે. એટલે કે અજ્ઞાન, અવિવેક એના કારણે કર્મને છોડી દે તો ભગવાન કહે છે એ તામસ ત્યાગ છે. એટલે શું કે કરવું જ, આ મારે કરવાનું છે પણ ન કરવું, એને કહેવાય તામસ કર્મનો ત્યાગ, તામસ ત્યાગ. ત્યાગના 3 પ્રકાર સમજાવે છે. એમાંથી તામસ અને રાજસ એ મારે નથી કરવાનું. એટલા માટે તામસ કર્મનો ત્યાગ એટલે શું કે જે મારા માટે નિયત થયેલું કર્મ છે. શબ્દ પ્રયોગ કર્યો છે નિયત. તો નિયત એટલે કરવાનું છે. મારા નિત્ય નૈમિત્તિક કર્મ, આપણે નિયત કર્મનો અર્થ જોયો તો
હમણાં આપણે 5 કર્મમાંથી જોયું, નિત્ય નૈમિત્તિક કર્મ કરવાનું છે. અને કદાચ નિત્ય નૈમિત્તિક ન સમજાય તો આપણે ગ્રહસ્થીના 5 યજ્ઞો કહેલા છે એ નિયત કર્મ છે. તો હમણાં જ કીધું સર્વભૂતોને સામે રાખીને ને પશુ પક્ષીને સામે રાખીને તો આપણે કાંઈ આપવા ન ગયા, પણ એનો વિચાર કરીને જીવ્યા, તો એ નિયત કર્મ થઈ ગયું. એવી રીતે અતિથિ માટે, દેવતાની પૂજન ઇત્યાદિ, એ રીતે ભૂતોને માટે, માતા પિતાને માટે, બધાને માટે મારું કંઈક કર્તવ્ય છે. અને ભગવાન જેમ કૃષ્ણ રોજ રોજ કરતા હતા એવી રીતના મારે પણ કરવાનું છે. પણ જો એ ન કરું અને કંઈ ન કરું તો એ છે ત્યાગ કર્યો, પણ એને શું કરી દીધો? કર્મનો જ ત્યાગ કરી દીધો. ભગવાન કહે છે કર્મ ત્યાગ કોઈ રીતે યોગ્ય નથી. અને આ દશા કઈ છે? મોહ દશા, અપરિપક્વ દશા. એટલે એક પ્રકારના ત્યાગને અહીંયા ભગવાને કહ્યું કે એ યોગ્ય નથી. બીજા પ્રકારનો ત્યાગ રાજસ કર્મ, એનો ત્યાગ રાજસ ત્યાગ, કે જેમાં કર્મ કરે છે પણ નિયત કરવાનું કર્મ કરતો નથી. કરવાનું ન કરે અને ગમે તે કરે, રુચિ પરાયણ જીવન. એટલે મોટા ભાગે આમાં આવી જશું ને. તો નિયત કર્મ હમણાં જ કહ્યું, સવારથી રાત સુધી મારી સામે જે કર્મ આવે, જે ક્ષેત્રમાં હું છું એને, અને જે અવસ્થા છે, જે ઉંમર છે, જે આશ્રમ વર્ણ, આ બધું જ આપણે જોયું હતું. એ મુજબ મારે કંઈ કર્તવ્ય પ્રાપ્ત થાય છે. સવારમાં ઉઠી સ્નાન કરી પૂજા ઇત્યાદિ સેવા પૂજા કરવા, જપ કરવા સવારનું નિત્ય કર્મ છે. પણ હવે એ કર્મનો ત્યાગ શું કામ કર્યો? તો ભગવાને કારણ આપ્યું, કાય ક્લેશ ભયાત્ય ચેત. મને મારા શરીરને કષ્ટ પડે. 2 શરીર હે ને, તો મારા સૂક્ષ્મ શરીર એટલે મારા મનને કે મારા આ સ્થૂળ શરીરને દુઃખ થાય, કષ્ટ પડે એવું નહીં કરવાનું. મોટા ભાગના લોકો એ કરતા હોય ને કે સવારમાં ઉઠવાથી મને કષ્ટ પડે છે, તો ઉઠવું એ નિયત કર્મ છે, પણ ન ઉઠવું. અને એવી રીતના સવારના ઉઠી સ્નાન કરવું નિયત કર્મ છે, પણ અત્યારે ઠંડી છે અને ઠંડીમાં સ્નાન ન થાય. શું કામ? ઠંડી લાગે. એટલે કોને ઠંડી લાગી? શરીરને. શરીરને ઠંડી લાગે એવું નહીં કરવાનું. એટલે ક્યારે કરવું? બપોરે. બપોરે તો હવે મોહ વશાત છૂટી ગયું, હવે સાંજે, તો કે હવે કાલે, હે ને, આવું જોવા મળે છે. આ છે ત્યાગ કર્યો. શું ત્યાગ કર્યો? નિયત કર્મ હતું, પ્રાતઃ કાળે જ કરવાનું હતું, તો એ સમયે ન કર્યું. અને એ ત્યાગ શેનો કરી દીધો? કર્મનો જ ત્યાગ. એવી રીતના જે કોઈ કર્મ મને પ્રાપ્ત થાય, અત્યારે જુઓ કે અહીંયા સુધી આવવું છે એને, સત્સંગમાં આવવું છે, આ નિયત કર્મ છે. બ્રહ્મયજ્ઞ, 5 યજ્ઞની અંદર એક બ્રહ્મયજ્ઞ છે, તો સ્વાધ્યાય એ મારું નિયત કર્મ છે. પણ ચાલીને આવવું પડે, શરીરને કષ્ટ પડે એટલે ન આવું. ઘણા બધા એવા છે, ઈચ્છા છે પણ ચાલવું પડે ને, એટલે શું કામ? તો કે મારા શરીરને કષ્ટ પડે. શરીરને કષ્ટ થાય એવું નહીં કરવાનું. એટલે બાળકોને પાછું એવી જ શીખવે કે તને ગમે તો કરજે, તને ભાવે તો ખાજે, હે ને, ન ભાવે તો ન ખાતો, તને કષ્ટ પડે એવું ન થવું જોઈએ. એટલે ચાલવાનું, તો કે સ્વાધ્યાય છૂટી ગયો. શું કામ? નિયત કર્મ હતું, પણ કાય ક્લેશ ભય. આ ભયને કારણે આપણે આખા દિવસમાં મોટા ભાગના નિયત કર્મને છોડી દેતા હોઈએ છીએ, હે ને. ત્રિકાળ સંધ્યા દરેકને માટે છે, એવું નથી બ્રાહ્મણ માટે. બ્રાહ્મણને સંધ્યા વંદન ઇત્યાદિ અમુક મંત્રો દ્વારા કરવાનું છે, અને દરેકે 3 વખત જપ કરીએ તો એ સંધ્યા વંદન ત્રિકાળ સંધ્યા થઈ ગઈ. તો એ નિયત કર્મ છે કે જ્યારે સંધિકાળ હોય ત્યારે ભગવત સ્મરણ કરવું એ નિયત કર્મ છે. પણ આપણે ત્યારે શું કરીએ? બધા જાણીએ છીએ. તો જે કર્મ પેલા તો ઓળખવું પડે કે મારા માટે ભગવાને કયું નિયત કર્મ બતાવ્યું છે, ક્યારે કરવાનું છે,
કેવી રીતે કરવાનું છે, કયા ભાવથી કરવાનું છે, આ બધું ભગવાન બતાવે છે. પણ એ ન કરીએ તો એની પાછળ ન કરવા પાછળનું પ્રેરક કોણ છે? શરીરને દુઃખ થાય છે. એટલે રસોઈ બનાવવામાં કષ્ટ પડે એના કરતા સંન્યાસ લઈ લ્યો. ભાઈ ભિક્ષાટન અર્જુને કહ્યું ને કે મારે યુદ્ધ નથી કરવું, મારે કોઈ કામના જ નથી, એટલે હું શું કરું? સંન્યાસ લઈ લઉં. તો હું તો ભિક્ષાટન કરી લઈશ, પણ મારે યુદ્ધ નથી કરવું. ભગવાન કે આ સ્થિતિમાં તારા માટે નિયત કર્મ યુદ્ધ છે. અને એટલે કાય ક્લેશ ભય, હેને પોતાના મનને કષ્ટ પડતું હતું એટલે યુદ્ધ છોડવું હતું. ભગવાન કે ના, દુઃખ પડે તો પણ કરવાનું જ છે. અને એમ પણ જોઈએ કે દુઃખમાં જ વધારે ભગવત સ્મરણ થાય. થોડું સુખ આવે છે અને સેવા પૂજા સત્સંગ બધું છૂટી જતું હોય છે. તો દુઃખ આવે ત્યારે ઉલટાનું સમજવું કે શરીરને દુઃખ પડે તો વધારે ભગવત સ્મરણ થશે, એટલે એ તો કરવું જ જોઈશે. પણ આપણે નિયત કર્મ શું કામ છોડીએ છીએ? મનની આજ્ઞામાં જીવીએ છીએ, હેને અવિવેક દશામાં, મનની આજ્ઞામાં. એટલે ભગવાનની આજ્ઞા માનતા નથી. એક વખત ભગવાનની આજ્ઞા માનો તો ભગવાન હવે આગળ સાત્વિક કર્મમાં એનું ફળ સહિત બતાવે છે. અને ભગવાનની આજ્ઞા છે શ્રુતિ સ્મૃતિ મમૈ વાગ્ને. શ્રુતિ અને સ્મૃતિ મારી આજ્ઞા છે. એટલે તમને ક્યારેય ન સમજાય તો કે ને કે ગીતાજી ખોલો. ગીતાજી ખોલવાથી એમ ન સમજાઈ જાય. ગીતાજીના શ્લોકોને સમજવા પડે. ને તો ગીતાજી શ્લોક તો વાંચીએ પણ સમજાય નહીં કે મારું નિયત કર્મ શું છે. અહીંયા નિયતમ કુરુ કર્મ લખ્યું છે તો આપણે જે કરતા હતા એમ સમજવા લાગે હું ને મારો પરિવાર એ મારું નિયત કર્મ. અત્યારે એવું સમજીએ ને કે હું મારા શરીરને સાચવીને રહું, મારા પરિવારનું ભરણ પોષણ કરું, એને સુખી રાખું, એટલે નિયત કર્મ કર્યું. ભગવાન કે પેલા નિયત કર્મને સમજવું પડશે. એટલા માટે અહીંયા જે પ્રકારે બતાવે છે એ સમજે ત્યારે જ એની ઉન્નતિ થશે. કર્મથી જ ઉન્નતિ થશે, નહીં તો એ જ કર્મ સંસારનું કારણ બની જશે. હેને કામનાની પૂર્તિ માટે જે કર્મ થાય એનું ફળ ભોગવવા ફરી ફરી જન્મ, ફરી ફરી એક પ્રકારના સકામ કર્મ, ફરી એનો ફળનો ભોગ, ફરી નવો જન્મ. અને એ જન્મ પાછો ક્યાં ખબર નથી. છતાંય આપણે જાણીએ છીએ અને બેધ્યાનપણે કર્મ કરીએ છીએ. એને કોક વાર શાંતિથી બેસીને વિચારવું કે મૃત્યુ પછી હું ક્યાં જઈશ, તો આપણે પોતાને નીચે નીચે જતા જોવા. એને નીચે નીચે જતા જુઓ તો અકળાઈ જવાય ને, એટલે તરત યાદ આવે કે ના ના હવે સમય મળ્યો છે, ઉપયોગ કરી લો. કેવી રીતે? ભગવાન કહે છે એવી રીતે કર્મ જ કરવાનું છે, પણ આવી રીતે કરું. અત્યાર સુધી તો બેધ્યાનપણે વિચાર વિના કરી નાખ્યા, પણ હવે આવી રીતે કર્મ કરું ને, નહીં તો કેસે કર્મ જ છોડી દઉં. કાય ક્લેશ ભયથી કર્મ છોડી દઉં. એને જટિલો મુંડી લુંચિત કેશ. ભજગોવિંદમમાં તો ભગવાન ભાષ્યકારે બહુ ચાપખા મારેલા છે એને કે આવા પ્રકારે વેશ ધારણ કરીને કે નીકળી પડો. શું કામ નીકળી પડો? આ મજૂરી કોણ કરે? કેટલું શરીરને કષ્ટ પડે. એના કરતા જ્યાં રોટલો મળશે ત્યાં ખાઈ લેશું, ઓટલો મળશે ત્યાં સૂઈ લેશું. હેને આ શું કામ ત્યાગ કર્યો છે? કાય ક્લેશ, એનો ભય. જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. હેને એવા પ્રકારનો વેશ ધારણ કરી લે, પણ એ પ્રકારના વેશમાં પણ એને ભગવત સ્મરણ કરવા માટે નથી કર્યું, પણ એના માટે કર્યું હોય તો હજી સાર્થક છે. પણ એના માટે ન કરવાને બદલે ભયથી ભાગેલો છે. એટલે ભગવાન કહે છે એ કર્મનો ત્યાગ એ કોઈ રીતે યોગ્ય નથી. તો ભગવાને બે પ્રકારના ત્યાગમાં બતાવ્યા. અહીંયા 3 ત્યાગ બતાવે છે ને. આગળ જોયું છે કે ત્યાગની અંદર 3 ગુણથી મીમાંસા કરે છે. એક એક વિષયમાં 3 ગુણને અધીન વિચાર કરે છે. એવી રીતે અહીંયા હવે પછીના શ્લોકમાં જે સાત્વિક ત્યાગ બતાવે છે એની અંદર
કર્મની વાત નથી, હે ને? એટલે અહીંયા પ્રશ્ન ઉઠાવેલો છે ભાષ્યકારે ભાષ્યની અંદર કે તમે આગળ તો બે જગ્યાએ કર્મ ત્યાગ વિશે બતાવ્યું કે એક રાજસ ત્યાગ છે, એક તામસ ત્યાગ છે. આવા પ્રકારનો કર્મનો ત્યાગ, તો એમાં કર્મનો ત્યાગ છે અને અહીંયા બતાવો છો એની અંદર તો કર્મના ફળનો ત્યાગ બતાવો છો. તો ખરેખર તો ત્રણેયની વાત સરખી થવી જોઈએ ને, કે પેલું કર્મ ફળનો ત્યાગ તામસ કહેવાય, આ કર્મ ફળ ત્યાગ રાજસ કહેવાય, આ કર્મ ફળ ત્યાગ સાત્વિક કહેવાય. તેવી રીતે દાનમાં બતાવ્યું હતું કે આ દાન તામસિક, આ રાજસિક. એવી રીતે બેમાં કર્મ વાત કરીને ત્રીજામાં કર્મ ફળની કેમ વાત કરો છો? તો દ્રષ્ટાંત આપ્યું કે તમે 3 બ્રાહ્મણોની વાત કરતા હો કે 3 બ્રાહ્મણો આવે છે અને પછી એમ કહો કે આ 2 બ્રાહ્મણ છે એમાં ત્રીજો ક્ષત્રિય છે, તો એ તો વિપરીત થઈ ગયું ને. તો જે એક વિષયની વાત ચાલતી હોય એમાં જ 3 ગુણ બતાવવાને બદલે તમે 2માં કર્મ ત્યાગ બતાવ્યા અને 1માં શું બતાવો છો? કર્મ ફલનો ત્યાગ. એ રીતે ત્યાં બતાવે છે. તો ભાષ્યકાર કે એ ત્યાગ ત્રણેયમાં છે. પછી કોઈ કર્મ નો કરે, કોઈ ફળ નો કરે, પણ અહીંયા તો ચર્ચા કોની ચાલે છે? ત્યાગની. એટલા માટે કર્મ ત્યાગ છે એ યોગ્ય નથી, પણ ફલ ત્યાગ એ કરવાનો છે. એટલે ત્યાગ વસ્તુ સમાન છે, એટલે ત્યાગ વિશે વાત ચાલે છે, કર્મ કે કર્મના ફળ વિશે વાત ચાલતી નથી. એટલે ત્યાગ કરવાનો છે. કોનો કરવાનો? કયો સારો, કયો બરાબર નહીં? તો 2 બતાવ્યા. મોહ વશાત છોડી દેવું, કાય ક્લેશ ભયથી છોડી દેવું એ યોગ્ય નથી. હવે આપણને બતાવે છે આ રીતે કરવાનું છે. કે પેલા તો બતાવી દીધું કર્મ ત્યાગ એટલે કે કર્મ સંન્યાસ યોગ્ય નથી, એટલે કરવાનું છે. તો કેવી રીતે? તો કે આ શ્લોક તમને આગળ બતાવી દીધો છે. એમાં જે ચર્ચા કરી એનું અહીંયા નામકરણ કર્યું કે એને સાત્વિક ત્યાગ કહેવાય, હે ને? તો જે આગળ બતાવ્યું હતું 5મા શ્લોકમાં, કે જેની અંદર 6ઠા શ્લોકમાં બતાવ્યું હતું સંગમ ત્યક્ત્વા ફલાની ચ. એ જ વસ્તુને અહીંયા વિસ્તારથી બતાવે છે કે આ પ્રકારે વ્યક્તિ હવે કર્મ તો છોડતી નથી, તામસ રૂપે નહીં, રાજસ રૂપે નહીં, કરે છે. અને ભાવ કયો છે? તો કે અમે કર્મ તો છોડતા નથી. તો બરાબર, તો હવે ભાવ કયો રાખવાનો? ભગવાન કે કાર્યમ એટલે કર્તવ્યમ, કરવું જોઈએ. ક્યારે એ ભાવ રાખવાનો? શરીરને કષ્ટ પડે તો પણ કરવું જોઈએ, આળસ થાય તો પણ કરવું જોઈએ, હે ને? આ 2 વસ્તુ આવી ગઈ ને. એક વ્યક્તિ આળસથી છોડી દેતી હતી, એક વ્યક્તિ શરીરના દુઃખથી છોડી દેતી હતી. પણ હવે કે છે કર્મ છોડવાનું નથી, આળસ થાય, શરીરને કષ્ટ પડે તો પણ કરો, અને કરો ત્યારે ભાવ કયો? કાર્યમ. એને તો 2 પ્રકારે શાસ્ત્રમાં વિધાન છે કે જ્યોતિષ્ટોમેન અગ્નિહોત્રમ જુહોતી. જ્યોતિષ્ટોમ યાગ કરે ને એનાથી અગ્નિહોત્ર આપણે સ્વર્ગ કામો યજેત, એ પ્રકારે ત્યાં વિધાન છે. તો ત્યાં કે છે જ્યોતિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત. કોઈ વ્યક્તિ યજ્ઞ કર્યો, પણ એ યજ્ઞ માટે શા માટે કર્યો? સ્વર્ગ કામ. તો એ સ્વર્ગની કામનાથી, જેને સ્વર્ગની કામના હોય તો એ જ્યોતિષ્ટોમ યજ્ઞ કરે. પણ એ યજ્ઞ કેવો થઈ ગયો? સકામ. ભગવાન કે એ કર્મ છે, પણ એ નિયત કર્મ નથી, એ કાર્યમ નથી, કારણ કે એની પાછળ કામના છે, અને કામનાનું ફળ તો આપણે આગળ જોયું. એટલે બીજું વિધાન કરે કે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત. જ્યાં સુધી જીવો ત્યાં સુધી શું કરો? અગ્નિહોત્ર કર્મ કરતા રહો. તો એ શું છે? નિત્ય કર્મ, રોજ કરવાનું કર્મ. તો એનો અર્થ નિત્ય નૈમિત્તિક કર્મની પાછળ આ ભાવ રાખો. જ્યોતિષ્ટોમ યજ્ઞ પાછળ કાર્યમ એવો ભાવ રાખવાનો નથી. નહીં તો કહેશે કે કાર્યમ
ભગવાને જ કહ્યું છે કર્તવ્યમ, કરવું જોઈએ, એટલે અમે તો જ્યોતિષ્ટોમ કરીએ છીએ. તો કે એ સકામ કર્મ છે, એની તો આગળ નિંદા કરી દીધી, એનો તો ત્યાગ બતાવી દીધો. પણ જે કર્મ નિત્ય બતાવ્યું છે, પ્રતિદિન કરવાનું છે, એ કર્મને કેવા ભાવથી કરો? કાર્યમ, કર્તવ્યમ. જે હમણાં આપણે જોયું કે આપણા સ્તરે સવારે ઉઠવું, સવારે સ્નાન શૌચ કરવું, સવારના કર્મ સવારે જ કરવા, એને બપોરના કર્મ બપોરે જ કરવા, સંધિકાળના કર્મ સંધિકાળે જ કરવા. આપણે કદાચ આ બધા વૈદિક કર્મ નથી જાણતા, નિત્ય કર્મ, તો આ બધા આપણા નિત્ય કર્મ છે કે જે સમયે કરવાનું હોય એ જ સમયે કરાય. નહીં તો કરીએ ને પેલા સૂર્યને અર્ઘ્ય આપીએ પણ 11 વાગે ને 12 વાગે એટલે જળ આપણી માથે જ આવે, કારણ કે એવું સુરત માથે છે. એવી રીતે નહીં, અમે કરીએ તો કે કરીએ. જપ ક્યારે કરીએ? ઘરના બધાય કામ પતી જાય પછી શાંતિથી કરીએ. પછી શાંતિથી કરવામાં મન ક્યાં ચાલે છે? જે ઘરના કામ કર્યા એમાં ચાલે છે. એટલે શું કામ સવારે? કારણ કે મન શાંત છે. તો આ બધા કર્મના નિશ્ચિત દેશ કાળ બતાવ્યા છે. અને એ નિયત કર્મ, એની પાછળ ભાવ શું રાખવાનો? આ કરી લઉં તો મને આ મળશે, એ પાછો ભાવ નહીં. કાર્યમ, કરવું જોઈએ. કાર્યમ કર્તવ્યમ. એવી પ્રકારે જે યત કર્મ કેવી રીતે કરે? નિયતમ ક્રિયતે, નિયતમ નિત્યમ, પ્રતિદિન. આ પ્રકારે જે સામે આવે એની પાછળ ભાવ શું રાખે? કર્તવ્યમ. પ્રતિદિન કરવાના કર્મ પાછળ પણ આ ભાવના સાથે કરે. અને એટલે બીજી કોઈ મનમાં ગણમથલ ન ચાલતી હોય કે આ કરી લઉં તો આને ખુશ કરી લઉં, આ કરી લઉં તો આને સાચવી લઉં. કોઈ ગણમથલ વિના ભગવાનની આજ્ઞા છે અને મારા માટે નિયત છે. એમાં મને કદાચ કષ્ટ પડે અથવા મને આળસ થાય તો પણ મારે કરવાના છે. કેવા ભાવથી? ઢસરડો નહીં. નહીતર તો બહુ કરીએ જ છીએ પણ ઢસેડો. કર્મ પાછળ ઢસરડો શબ્દ કોને આવે? જે મન મારીને કરતું હોય એને બદલે એ જ કર્મ આગળ બતાવે છે ચિત્ત શુદ્ધિનું સાધન બની જાય. ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. આ કર્મ રમણ મહર્ષિજીએ કહ્યું છે. આ પ્રકારે કરશે તો ફળ મળશે. આપણને થાય કે નિત્ય કર્મનું શું ફળ મળશે? આ રોજ રોજ બધાય માટે આપણે કર્યું, શું ફળ મળ્યું? એને ન મળે, કારણ કે એનો ભાવ ખરાબ હતો. શું ફળ મળ્યું? બધાય માટે જીવન આખું ઢસરડો કર્યો, શું મળ્યું? આપણા હાથમાં તો દુઃખ જ દુઃખ મળ્યું ને. જુઓ કે એ જ કર્મનો ભાવ બદલી ગયો તો ભગવાન કે દુઃખ જ મળશે, કારણ કે તે નિયત કર્તવ્ય ભાવથી કરેલું નહોતું. એને બદલે ભાવ બદલવાનો છે. અને ભાવ શું છે? ભગવાનની આજ્ઞા છે. વેદ વચન ભગવાનની આજ્ઞા છે અને ભગવાનની આજ્ઞા એ હંમેશા મારા કલ્યાણ માટે જ હોય. આગળ બતાવે છે આ પછીના શ્લોકમાં કેવી રીતે ભગવાન એનાથી કલ્યાણ કરાવે, કેવી રીતે આગળ વધારે. તો કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ, પણ ભાવ વિપરીત છે. એટલા માટે ભાવના બદલી નાખું. અને ભાવ શું કરે? સંગમ ત્યક્ત્વા ફલમ અપી ત્યક્ત્વા. જે આગળ આ બે વાત કરી દીધી હતી કે ત્યાગ આ છે સાત્વિક ત્યાગ. સહત્યાગ સાત્વિકો મતઃ. આ ત્યાગને સાત્વિક કહ્યો. કર્મનો ત્યાગ નહીં, પણ કર્મ થશે, પણ ત્યાગ તોય થશે. શેનો ત્યાગ થશે? કર્મ કરતા કરતા, હમણાં જ કીધું ને, નિત્ય નિયત કર્મ નિત્ય કરવાના છે, રોજ કરવાના છે. અને આપણા મનને કેવી આદત છે કે જે વસ્તુ રોજ કરવાની હોય એની આસક્તિ મનમાં થઈ જાય છે ને. મારે આ સમયે પાઠ કરવાનો છે, જો આ પાઠ ન થયા, મારા મનમાં એટલો બધો આ ખેદ થાય છે, અફસોસ થાય છે કે આ પાઠ ન થયા. આ શું છે? પાઠ કર્યા એ નિયત કર્મ હતું, પણ પાઠ કરવાની સાથે આસક્તિ જોડાઈ ગઈ, એટલે નિયત કર્મ કર્યું પણ યોગ્ય ફળ પ્રાપ્ત ન થાય. ભગવાનની ઈચ્છા મુજબ ન કર્યું, સંગ થઈ ગયો.
કારણ કે આપણા મનને ટેવ છે, જેની સાથે રોજ રહ્યો એની સાથે આસક્ત કે જોડાઈ જવાની ટેવ છે. એટલે તો કે સવારે આટલા વાગે ઉઠવાની ટેવ છે, હે ને? આજે મારે 10 મિનિટ મોડું થઈ ગયું, આખો દિવસ મારો તો જીવ બળ્યો. આ શું છે? ઉઠવા રૂપી કર્મ સાથે સંગ. અને સાથે આગળ બતાવશે કે એ પોતે સંગ કરે અને બીજા ન ઉઠે તો બીજાનો દ્વેષ થઈ જશે. શું કામ? કર્મનો સંગ એ વસ્તુ બતાવે છે. કર્મ સારું છે, પણ સંગ છે એ વસ્તુને સાત્વિક બનવા દેશે નહીં. તો એટલે અહીંયા જુઓ કે કેટલી બધી ઝીણી ઝીણી નાની નાની વાતોમાં ભગવાન ધ્યાન દોરે છે કે કરવાનું છે, પણ દરેક વખતે સજાગતાથી યોગ્ય સમયે થાય એનું ધ્યાન રાખવું, નિયમ બનાવવું. પણ કોઈ સંજોગો વશાત કંઈ થયું છે ને, તો આપણે એ કર્મ પાછળ જો આપણને ગ્લાનિ થવા લાગી તો સમજવાનું કે એમાં આપણો સંગ હતો. અને સંગ છે ત્યાં સુધી એ નિયત કર્મ સાત્વિક નથી. અને બીજું ફલમ, એટલે હમણાં જ કહ્યું કે રોજ પ્રતિદિન કરવાના કર્મો બધા કરતા હોય, પણ સાથે સાથે અપેક્ષા સાથે, હે ને, કે હું બધાને સાચવું તો બધાએ મને સાચવવા જોઈએ. આ અપેક્ષા એ ફલની ઈચ્છા, અને ફલની ઈચ્છા છે તો અપેક્ષા જ કર્મને નિકૃષ્ટ કરી નાખશે. કર્મ હતું ઉત્કૃષ્ટ, હે ને? બહેનો બધા જ પરિવારના સભ્યોને સાચવતી હોય તો ઉત્કૃષ્ટ કર્મ છે. બીજાને માટે જીવવું એ સંયમ, સેવા, એ બધા ઉત્કૃષ્ટ કર્મ છે. પણ એ કર્મ પાછળ અપેક્ષા આવી જ જાય છે, અને અપેક્ષા જ વ્યક્તિને જીવનભર તપ કર્યું છે પણ એ તપનું ફળ નહીં આપે. કારણ કે એ નિયત કર્મ હતું, મારા ભાગે આવતું હતું, મારે કરવાનું હતું, પણ આપણે એમાં ફલની ઈચ્છાને જોડી દીધી કે હું બીજાને સાચવું તો બીજાએ મને સાચવવા જ જોઈએ. અને બધા એકબીજાને સાચવી જ શકે નહીં, કારણ કે એ ત્રીજાને કહેશે કે એણે મને સાચવવા જોઈએ, ઓલો ચોથાને કહેશે, એને. તો બધા એકબીજા ઉપર ડિપેન્ડ છે. અને એટલે કર્મ ઉપર આધારિત થઈ ગયા. આધારિત કોના ઉપર થવાનું છે? ભગવાનની આજ્ઞા મુજબ કરવાનું, ભગવાન માટે કરવાનું છે. અને આપણે કોના માટે કર્યું? પરિવારના સભ્યો માટે. એટલે ભાવ બદલી ગયો. કેન્દ્ર સ્થાને ભગવાનને બદલે બીજા આવી જાય તો અપેક્ષા કે ફળ આવી જ જાય. ભગવાન કહે છે ફલમ અપી ત્યક્ત્વા, ફળની કામનાને પણ છોડ, એને ફળ મળશે. નિત્ય કર્મનું ભગવાન આની સાથે બતાવે છે કે ઘણા બધા મતાવલંબીઓ કહેતા હોય કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી, ન કરે તો પ્રત્યવાય દોષ લાગે, હે ને? પણ ભગવાન પોતે કહે છે કે કર્મનો સિદ્ધાંત જ છે, કોઈ પણ કર્મ કરો એનું ફળ મળે જ. તો નિત્ય કર્મનું પણ ફળ છે. એટલે તો અહીં કહે છે કે ફળને ત્યાગ કરો, ફલ બુદ્ધિનો ત્યાગ કરો. ફળ તો મળશે, પણ ફળ મળે એવી બુદ્ધિનો ત્યાગ કરો. એટલે અહીંયા નિયત કર્મને સમજવાનું કે પ્રતિદિન કર્મ કરું તો ફળ તો મળશે, પણ ફળ મળે ત્યારે મારી દ્રષ્ટિ ફળ ઉપર ન હોય, મારી દ્રષ્ટિ ક્યાં હોય? કર્મ પર હોય. અને આપણી ફળ ઉપર દ્રષ્ટિ જાય તો એ કર્મ સાત્વિક કહેવાશે નહીં. એટલે સાત્વિક કર્મની કેટલી બધી કન્ડિશન બતાવી કે પ્રતિદિન કરવાના કર્મમાં આસક્ત બુદ્ધિ ન થઈ જાય, પ્રતિદિન કરવાના કર્મમાં ફલ બુદ્ધિ ન થઈ જાય, ફળ પર દ્રષ્ટિ ન થઈ જાય. એવી રીતે નિયત કર્મ કરો. તો કરવાનું, પણ ત્યાગ પણ કરવાનો. કોનો ત્યાગ? ફલ ત્યાગની અંદર ફળ તો મળે. જેમ કે પ્રતિદિન કરવાનું એક કર્મ છે કે નોકરી કરવી, તો નોકરી કરો તો પગાર તો મળે, તો ફળ મળ્યું, પગાર, હે ને? હવે ભગવાન કે ફલ ત્યાગ કરી દો, તો ફળ આપણે કે એમ થોડો ફળનો ત્યાગ કરાય. એનો અર્થ આપણે ભગવાનની કહેવાની એનું પ્રયોજન ન સમજાય કે ફળ પ્રત્યેની જે જીદ, ફળ પ્રત્યેનો આગ્રહ અને કર્મ પ્રત્યેની આસક્તિ,
આનો ત્યાગ. જે આપણે ફળ માટે જીદ આગ્રહ થઈ જતો હોય કે આટલું કરીએ તો આટલું તો મળવું જ જોઈએ ને, એટલે હંમેશા નોકરી કરતા હોય ને કે ધંધો કરતા હોય, કાંઈ પણ હોય, એ હંમેશા એને અસંતોષ રહેતો હોય, હંમેશા ફરિયાદ રહેતી હોય. કારણ પછી સીધો સરકાર ઉપર બધો એની ઉપર આરોપ જાય કે આટલું કરવામાં અમારી પાસે આટલા કામ કરાવી લે છે, હે ને. પણ જેની કર્મ પર દ્રષ્ટિ છે એને ક્યારેય ફરિયાદ નહીં. જો જુઓ કે કર્મ વખતે જ મન શાંત રહેશે, પણ આપણી ફળ પગાર ઉપર દ્રષ્ટિ ગઈ તો જેણે ફલ બુદ્ધિનો ત્યાગ કરી દીધો એને પગાર તો મળશે, એને ધંધો કરે તો નફો તો મળશે, એને પણ એને એ કેવું લાગશે? ઘણું છે. કારણ કોની તરફથી આવ્યું? ભગવાન તરફથી. કોના માટે કર્યું હતું? ભગવાન માટે. જેના માટે કર્યું એના તરફથી જે મળે એ બની જાય પ્રસાદ. તો હવે એ પગાર મળ્યો, એની અંદર પૈસા જેટલા મળે એની અંદર એને સંતોષ રહેશે. અને જ્યારે મનમાં સંતોષ આવે, ઘણું છે એવું મનમાં થાય, ત્યારે મન વિશાળ ઉદાર બની જાય. ત્યારે ભગવાન કહે છે ને, યજ્ઞ દાન તપ, તો આ દાન રૂપી કર્મ તો જ થઈ શકે કે મારી પાસે ઘણું છે, હે ને. એટલે મેં જોયું હોય કે ઘણું હોય ને એ ઘણું ના આપી શકે, પણ ઓછું હોય ને એ ઘણું આપી શકતા હોય. કારણ ઘણું છે એ ભાવ છે, અને એનું કારણ છે કે ફળ ઉપર નજર નહોતી. મેં કર્મ કર્યું, મને આટલું મળ્યું, ઘણું છે. એવી રીતે ભગવાન આપણને કર્મ કરતા કરતા એમાંથી બહાર નીકળવાનું, મનને બહાર કાઢવાનું છે કે જેના માટે કરો છો એ કેન્દ્ર સ્થાન બદલી નાખો. દરેક નિયત કર્મ તો કરું, પણ ઈશ્વરાર્પણ ભાવથી. ત્યારે એ કર્મ બનશે સાત્વિક, અને એનું જ નામ નિષ્કામ કર્મ. તો ગીતાજીનો સિદ્ધાંત છે ને, નિષ્કામ કર્મ એ આ છે. ભગવાન એને સાત્વિક કર્મ કહે છે. એટલે હવે આપણી કર્મ પર દ્રષ્ટિ હોય તો હવે આપણું મન શું કરશે કે હવે નિરંતર સત્કર્મ જ નિરંતર વધતા જાય. સત્કર્મથી શાંતિ મળી, નિયત કર્મ આ રીતે કરવાથી શાંતિ મળી, એટલે હવે શું થશે? બસ સત્કર્મ વધારે કરો. અવસર આપ્યો છે, કર્મ કરી લો. હવે ફળ ઉપર દ્રષ્ટિ નહીં હોય તો મન શાંત રહેશે, ફરિયાદ મુક્ત રહેશે, ઉદ્વેગ ચિંતા કંઈ જ નહીં થાય. અને ત્યારે સમજવાનું કે એ કર્મથી ચિત્તની શુદ્ધિ થઈ છે. ચિત્ત શુદ્ધિનું આ લક્ષણ છે કે કર્મ વખતે, કર્મ છોડીને બેઠા હોય એને તો ક્યારેય શાંતિ નહીં મળે, હે ને. પણ કર્મ કરતી વખતે જ શાંતિ, પ્રસન્નતા અને ફળ મળે તો પણ આનંદ ઘણું છે. એવી રીતના ભગવાન આપણને આગળ આગળ લઈ જાય છે કે કેવી રીતે કરો? ફલ બુદ્ધિનો ત્યાગ કરો, પણ કર્મ કરો. એક ત્યાગ, એક કરો. જેમ કે આપણે ચાલતા હોઈએ તો ચાલતા ચાલતા આપણે બે પગ સાથે ઉચકતા નથી, હે ને. એક પગને ઉચકીએ, આગળ મૂકીએ, એ સ્થિર થઈ જાય. આ તો રોજ યાંત્રિકતાથી થાય છે, એટલે બાકી આ પ્રક્રિયા છે. એક પગ આગળ મૂકો, એ સ્થિર થાય, પછી પાછળનો ઉપાડીએ. એનો અર્થ શું? તો પડી ન જાય. એવી રીતના ભગવાન આપણને સીધું કર્મ ત્યાગ નથી બતાવતા, પણ કર્મ ત્યાગ જેણે કર્યો તો પતી ગયું. બે પગ એક સાથે ઉચકાવી લીધા, હે ને. પણ ભગવાન કહે કે ત્યાગ એટલે એકનો ત્યાગ, બીજું પકડો. પેલી ઈયળ હોય ને, એ પાન ઉપરથી હાલતી હોય તો પેલા આગળના પાનને પકડી લે, એના આગળના પગથી, પછી પાછળનું પાન ઈ છોડે. એવી રીતના ભગવાન કહે છે કે કર્મ કરો, અને એ કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરો. અને ત્યાગ કોનો કરો? ફલ બુદ્ધિનો ત્યાગ. તો પાછળથી ફલ બુદ્ધિનો ત્યાગ થઈ ગયો, પણ કર્મ થયું. કેવી રીતે થયું? ઈશ્વરાર્પણ ભાવથી થયું. અને એવી રીતના એક વ્યક્તિ આગળ આગળ, આને કહેવાય ઉન્નતિ, કે આગળ ચાલી. એટલે નિકૃષ્ટ છોડતા ગયા, ઉત્કૃષ્ટ પકડતા ગયા. નિકૃષ્ટ શું હતું? સંગ, ફલ બુદ્ધિ, હે ને, એ છોડી દીધું. પણ કર્મ નથી છોડ્યું, એટલે આગળ વધ્યા. અને કેવા કર્મ? નિયત કર્મ.
એ પ્રકારે અહીંયા ભગવાન નિયત એક નાનકડો શબ્દ પણ આપણને સજાગ કરનારો શબ્દ છે કે હું કરું છું એ નિયત કર્મમાં આવશે કે કેમ. એમાં તો જ આવશે જો સંગનો ત્યાગ હશે અને ફલબુદ્ધિનો ત્યાગ હશે. શું મળશે એ વિચાર જ બતાવે છે, કામના છે. એને નિયત કર્મ પણ બની જશે કામ્ય કર્મ. આપણે રોજ રોજ નિયત કર્મ કરીએ છીએ, વાસ્તવમાં કેવા થઈ જાય છે? કામ્ય કર્મ. કારણ કે એ કરીને મને શું મળશે કદાચ આપણે બોલીએ નહીં, પણ આપણું મન તો બતાવે છે. તો પોતે જ પોતાને જોઈ શકીએ કે હું આ નિયત કરું છું કે કામ્ય કર્મ કરું છું. અને એ પ્રકારે રોજ બરોજ કરવાના કર્મ એક શબ્દમાં બીજાના સુખનો વિચાર કરીને કરું. સર્વ પ્રાણી, સર્વ જીવ જંતુ મનુષ્ય સર્વનો વિચાર કરીને કરું. અને સાથે ભાવ ભગવત અર્પણ બુદ્ધિ. તો આટલું જ કરવાનું છે. કર્મ કરું, ભાવના બદલી નાખું. અને એ પ્રકારે જ્યારે થાય ત્યારે હવે આપણે આગળ વધ્યા. કેવી રીતે આગળ વધ્યા? રુચિ પરાયણ જીવનમાંથી કર્તવ્ય પરાયણ જીવન બન્યું. સાત્વિક કર્મ આ પરિવર્તન લઈ આવે અંદર, આંતરિક પરિવર્તન. કે રુચિ પરાયણ જીવન જીવતા હતા એને કે મન થાય ત્યારે ખાવું, મન થાય ત્યારે સૂવું, મન થાય ત્યારે બોલવું, જેવું મન થાય એવું બોલવું. હવે શું થશે? એ મન થાય એમ નહીં, પણ કર્તવ્ય પરાયણ ભગવાન કહે છે એમ કરવાનું છે. એ પ્રકારે આ આંતરિક પરિવર્તન થયું કહેવાય. અને એ પણ દરેક વ્યક્તિ પોતાને જોઈ શકે કે આપણે કરીએ છીએ એ રુચિ પરાયણ છે કે કર્તવ્ય પરાયણ છે. અને એ પ્રકારે જ્યારે વ્યક્તિ ધીરે ધીરે કર્તવ્ય પરાયણ થયો, પણ કર્તવ્ય પરાયણમાં સાથે જોવાનું કે હું અને મારા માટે જ કર્તવ્ય નથી. એને હમણાં જ આપણે જોયું કે 5 યજ્ઞ દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં કરી લેવાનું છે. તો આ 5યનો વિચાર કરીને આ કર્મ જ્યારે થાય, પણ એમાં સંગ નથી, આસક્તિ નથી. આસક્તિ એટલે મારે હવે આ જીવનભર આ જ કરવું છે એ ભાવ નથી, પણ અત્યારે કરવું છે. એવી રીતના વ્યક્તિ જ્યારે કરે, સહ ત્યાગ સાત્વિકો મત. તો આ કર્મ થયું, પણ ત્યાગ કોનો થઈ ગયો? સંગનો અને ફલબુદ્ધિનો. અને એ કર્મ સાત્વિક કર્મ કહેવાશે. એટલે ભગવાન અહીંયા કહે છે પ્રતિદિન સાત્વિક બનવાનો પ્રયત્ન કરતા રહો. એને કર્મ ત્યાગ કરવાનો નથી, પ્રતિદિન સાત્વિકતા વધારો. અને સાત્વિકતા વધવા માટેનો ઉપાય બતાવ્યો કે કર્મ જ તમારા માટે સાધન બની જશે સાત્વિક થવા માટે. પણ આ પ્રકારે ભાવના સાથે કરે ત્યારે. તો કે સાત્વિક કર્મમાં કઈ મળતું તો નથી, હે ને? સાત્વિક કર્મમાં એ જ મળશે જે તમે કામના કરીને કરતા હતા, કામ્ય કર્મથી કરતા હતા એ જ મળશે. કારણ કે કામ્ય કર્મમાં પણ પ્રારબ્ધમાં હશે એ જ મળવાનું છે. અને કદાચ ફલ બુદ્ધિ છોડી દીધી તો પણ પ્રારબ્ધમાં છે એ જ મળવાનું છે. તો મળવાનું તો બધું પ્રારબ્ધમાં છે એ જ મળવાનું છે. તો ત્યાગ તો આપણે કઈ નથી કર્યો, હે ને? જે મળવાનું છે એ જ મળશે. પણ એ મળશે ત્યારે મન શાંત રહેશે. જ્યારે પેલું અશાંત જ રહેશે, ફરિયાદી જ રહેશે, ઉદ્વિગ્ન, ચિંતા, વિક્ષેપ આ બધું ચિત્તમાં ઘર કરી ગયેલું છે. શું કામ? કારણ કે પ્રારબ્ધ સાથે હંમેશા ફરિયાદ છે. પણ હવે ભગવાન તરફથી મળ્યું છે તો સહર્ષ સ્વીકાર. કોનો સહર્ષ સ્વીકાર કરી શકશે આ વ્યક્તિ? તો આગળ બતાવે છે કે અનુકૂળ મળે તો પણ, પ્રતિકૂળ મળે તો પણ બધાનો સહર્ષ સ્વીકાર કરી શકે. અને આ સાત્વિકતાને પરિણામે હવે આ ઉન્નતિના સોપાન રૂપ ખૂબ મહત્વનો શ્લોક ભગવાન બતાવે છે કે સાત્વિક વ્યક્તિની ઉન્નતિ કેવી રીતે થાય. અને ઉલટું સમજી લેવાનું કે સાત્વિક નથી કરતા એ ક્યારેય આ પ્રકારે આગળ વધી શકે નહીં. બહુ સુંદર શ્લોક છે 10મો શ્લોક.
ન દ્વેષ્ટ્ય કુશલં કર્મ કુશલેનાનુષજ્યતે ત્યાગી સત્વસમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ ન દ્વેષ્ટ્ય કુશલં કર્મ કુશલેનાનુષજ્યતે ત્યાગી સત્વસમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ. સુંદર શ્લોક હોય ને ત્યારે ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ પણ ખીલી જાય એને કે ભગવાન એવો સરસ શ્લોક મૂકી દે એટલે એની ઉપર ભાષ્ય પણ ભગવાન ભાષ્યકાર એટલું સરસ લખે. એટલે એમણે પ્રારંભમાં જ સંગતિ ભાષ્યમાં જ કે આ પ્રકારે એટલે હવે આ સાત્વિક કર્મીનું જ નિરૂપણ છે. હવે રાજસ તામસ ત્યાગને તો બતાવી દીધા કે યોગ્ય રીતે કરતા નથી, પણ આ પ્રકારે કર્મ કરે સંગમ ત્યક્ત્વા ફલમપી ત્યક્ત્વા ત્યારે સાત્વિક કર્મીની ઉન્નતિ કઈ રીતે થશે? તો કે છે ભાષ્યકાર કે છે તસ્ય ફલરાગાદિના અકલુષી ક્રિયમાણમ કે છે વિશુદ્ધમ પ્રસન્નમ આત્મા લોચન ક્ષમમ ભવતી. ત્યારે એના ચિત્તની કે એની પરિપક્વતા કહીએ કે એનું સામર્થ્ય આટલું વધે. ચિત્તની આપણે ઘણીવાર બોલતા હોય ને કે મનમાં એટલું સામર્થ્ય છે, એમાંથી અમુક ટકા જ આપણે તો ઉપયોગ કરીએ, પણ અહીંયા તો આ સામર્થ્યનો વિકાસ ભગવાન બતાવે છે કે આવી રીતે થાય. સામર્થ્ય ખીલે કેવી રીતે? માત્ર આ ભાવથી કર્મ કર્યું તો ચિત્તનું સામર્થ્ય ખીલશે. શું સામર્થ્ય છે ચિત્તમાં? તો કે છે કે આત્મા લોચન ક્ષમમ ભવતી. એટલે કે આત્માનો અર્થ બે રીતે કરાય. આત્મા એટલે અંતઃકરણ, તો અંતઃકરણ યોગ્યો ભવતી, અંતઃકરણ યોગ્ય બનશે. અથવા તો આત્મા એટલે આત્મ સ્વરૂપ, તો આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્તિ માટે અંતઃકરણ સમર્થ બનશે. એટલે ભગવાન એક રીતે કહી દે છે કે જીવનનું લક્ષ્ય તો જ્ઞાન પ્રાપ્તિથી મોક્ષ જ છે, પણ પેલો સીધો કર્મ ત્યાગ કરવા નીકળેલો કે હું છોડી દઉં સીધું જ્ઞાન મેળવી લઉં, ભગવાન કે એમ નહીં મળે. એ તો તામસ ત્યાગ થઈ ગયો હેને, કે કરવાનું છોડીને બીજામાં લાગી જવું. પણ અંતિમ લક્ષ્ય આ છે, પણ એનો માર્ગ તો આ રીતે જ છે કે પેલા સાત્વિક કર્મ બનાવો, એનાથી પછી આપણે કંઈ કરવાનું નથી. એસ્કેલેટરની જેવું આપણા ભાગે શું આવે બસ આટલું જ. સંગને છોડી ફલબુદ્ધિ ત્યાગ કરી નિયત કર્મ કર્તવ્ય બુદ્ધિથી કરતા રહીએ. આગળનું કોણ કરશે? આ ચિત્તને સામર્થ્ય ખીલવાનું કામ આપણું નથી. એ કર્મમાં જ એવું સામર્થ્ય આવી જશે, સાત્વિક કર્મમાં એવું સામર્થ્ય આવી જશે કે ચિત્તનું સામર્થ્ય ખીલવશે. એક તો અંતઃકરણને કેવું બનાવશે? વિશુદ્ધમ પ્રસન્નમ. તો સીધું સાત્વિક કર્મનું ફળ ચિત્તની શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ જે સકામ કર્મથી અશુદ્ધ થયેલું હતું હેને, અશુદ્ધ ચિત્તની નિશાની કે જે સતત ઉદ્વિગ્ન રહેતું હોય, વિક્ષિપ્ત રહેતું હોય, દુઃખી, ફરિયાદી, ચિંતાયુક્ત, આ અશુદ્ધ ચિત્તના લક્ષણો છે. પોતાના ચિત્તને માપવા માટે જેને બીજાની જ ફરિયાદ સતત રહે તો અશુદ્ધ ચિત્ત છે. તો એને શું કરવું પડશે? અશુદ્ધ ચિત્ત છે તો હવે શુદ્ધ કરવું. કેવી રીતે કરવું? સાત્વિક કર્મ. કેવી રીતે કર્મ? ઈશ્વરાર્પણ ભાવથી, ભગવાનની આજ્ઞા છે કરું, અને એવી રીતે કરે તો વિશુદ્ધમ પ્રસન્નમ,
ચિત્ત વિશુદ્ધ થયું છે એનો માપદંડ શું છે? ચિત્તની પ્રસન્નતા પ્રાપ્તિ. નિરંતર પ્રસન્ન. ક્યારે? તો કે કુશલમ અકુશલમ કર્મમાં. એને કુશળ કર્મ મળે એટલે કે અનુકૂળ કર્મ મળે, અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ વ્યક્તિ, બધું અનુકૂળ મળે તો પ્રસન્ન રહીએ. પણ કુશળ મળે તો એ હરખાઈ ન જાય. આપણે જે થાય છે ને કે બધા અનુકૂળ મળે તો એમ થાય કે સુખ જ સુખ, મારા જેવો કોઈ સુખી નથી, તો કે હરખાઈ ન જાય. અને અકુશળ વિપરીત મળે, પરિસ્થિતિ, વ્યક્તિ, સંજોગો, પ્રારબ્ધ વિપરીત મળ્યું તો એ ભાંગી ન પડે, ભાગે નહીં. એટલે કે અનુકૂળ મળે તો પકડે નહીં, પ્રતિકૂળ મળે તો ભાગે નહીં. બેયની વચ્ચે આ ચિત્તની સ્થિતિ કેવી થઈ ગઈ? સમ. અને સમતા, એમાં જ પ્રસન્નતા રહી શકે. તો ચિત્તની સમતા પ્રાપ્ત કરશે. વિશુદ્ધ ચિત્તનું લક્ષણ છે ચિત્તની પ્રસન્નતા. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ. એને આગળ કહી દીધું છે, પ્રસન્ન ચિત્તમાં સર્વ દુઃખોની હાનિ, સર્વ દુઃખો દૂર થઈ જાય. તો સાત્વિક કર્મનું આપણને ભગવાને તો કીધું કે ફલમ ત્યક્ત્વા, પણ સાથે પોતે જ ફળ બતાવે છે, હે ને, કે જો આ ફળ મળશે. ફળ બુદ્ધિ છોડી દેશો તો તમને બોનસ મળશે, હે ને. પેલું કર્મનું ફળ તો મળશે પણ સાથે બોનસ મળશે, માગ્યા વિના મળી જશે. અને બોનસ એટલે જે મારે જોઈતું હતું કે મન શાંત રહે, મન પ્રસન્ન રહે, ભગવાન કે એ મળશે. ક્યારે મળશે? આ પ્રકારે ભગવાને કહેલા યજ્ઞ, દાન, તપ એ નિષ્કામ ભાવથી કરે, અથવા બીજી રીતે પંચકર્મ નિષ્કામ ભાવથી કરે, અથવા નિયત કર્મ સામે આવેલું કર્મ એ નિષ્કામ ભાવથી કરે, તો એનું આ ઉત્તમ ફળ છે કે જે હવે આપણને ઓટોમેટિક આગળ લઈ જશે, કંઈ કર્યા વિના. તો હવે આગળ જવાનું ને આગળ ક્યાં પહોંચવાનું આખી સીડી ભગવાન આમાં બતાવે છે, પણ એને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.